હાલો મિત્રો, જય માતાજી અને જય રામાપીર દાદાને. તો આજે જઈએ છીએ એવા બુઢેશ્વર મહાદેવની મુલાકાતે. તો તમને અમે મહાદેવના દર્શન કરાવશું, ભોળાનાથના દર્શન કરાવશું અને તમને ત્યાંનો નદી છે અદ્ભુત નજારો હું તમને બતાવશું. તો અમારા આ વિડીયોમાં બન્યા રહેજો. તો મળીએ છીએ બુઢેશ્વર મહાદેવ મંદિર. તો આ બુઢેશ્વર મહાદેવ મંદિર એ ખંભા રોડ ઉપર ધારગણી ગામ આવેલું છે. તેનાથી 3 કે 4 કિલોમીટર દૂર લાખાપતા ગામ આવેલું છે, તેનાથી અંદર આવેલું છે. તો આ પહાડ જેવો અને આમ કંઈક ગીર જેવા અદ્ભુત નજારો તમને અહીંયાથી દેખાય છે. તો અહીંયાથી તમને અંદર એક કાચો રસ્તો છે 2 કિલોમીટરનો. તો એ કાચા રસ્તે થઈને તમારે બુઢેશ્વર મહાદેવ આવવું પડશે. તો આ પહાડનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. હર હર મહાદેવ, માતાજી અને જય રામાપીર બધાને. તો અત્યારે છું બુઢેશ્વરની મુલાકાતે. તો આજે તમને સ્વયંભૂ બુઢેશ્વર મહાદેવના દર્શન કરાવશું. બંને અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર.
મહાદેવ. જય બુઢેશ્વર મહાદેવ. અહીંયા બહારથી તમને જે નદી છે એનો અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈએ છીએ નીચે. પૂજારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં ખૂબ ભીડ રહેશે, નોર્મલ દિવસે ખૂબ ભીડ રહેતી નથી. તો આ અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. અને અહીંયા બધા મમરાને બધું નાખે છે અને આ માછલીઓ ખાઈ રહી છે. હાથી ઘોડા ખાઈને કે આ તો હારા છે. નહીં તો મમરા ખાય છે. તો હાથી ઘોડા લેવા તારું તો ગાંઠી લેવાનું ને ગાંઠિયા ખા. મમરા ખાતા જ નથી બિચારા ધરાણા એટલે હાલ સેલ નથી ગયો. તો અદ્ભુત ઝરણાનો અવાજ તમે સાંભળી રહ્યા છો. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ ટ્રાવેલિંગ અને અવનવા બ્લોગ જોવા માટે ટીમ 5 સ્ટારને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી, જય રામાપીર બધાને.